કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી, પછી ખાલી કોંગ્રેસની, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, આ વિષયને પોતાના એજન્ડામાં સામેલ નથી કરતી. એના ઘણા બધા કારણો છે. એક તો એવું છે કે 1960 પછી જ્યારે આપણે મહારાષ્ટ્રથી અલગ થઈએ છીએ ત્યારથી દારૂ એ વિષય માત્ર નહીં, દારૂ પણ ગુજરાતીઓને ગમતો વિષય રહ્યો છે. હું તો એવું કહીશ કે રાજસ્થાન છે એટલે ઉદયપુર છે કે રતનપુર છે કે દીવ છે, ગોવા છે, આ બધા ધમધમે છે ગુજરાતીઓથી. અને ગુજરાતીઓથી ધમધમે છે એટલા માટે એનું એક કારણ દારૂ પણ છે. મજા આવે છે પણ આપણે સંતાડવું છે. આ આખા કોંગ્રેસની આક્રોશ યાત્રામાં આ વિષય પકડાઈ ગયો. પકડાઈ એટલા માટે ગયો કારણ કે એક તો આવું તમે જ્યારે પોલીસને ગાળ આપતા હો કે પટ્ટા ઉતારેલીશ, તો આ કોઈને પણ ગમે એવો વિષય છે. પોલીસને તમે ગાળ આપો, પોલીસને તમે અપમાનિત કરો. આ દરમિયાન આ વિષય પકડાઈ ગયો અને આ યાત્રામાં, આ ઘટના વખતે જિગ્નેશ મેવાણી પાછા આક્રમક થયા એટલું જ નહીં, પરંતુ એ હર્ષ સંઘવી સાથેની કેટલું ભણ્યા છે, તું મેદાનમાં આવી જાય એ ભાષામાં પણ સંવાદ કરે છે. પછી હર્ષ સંઘવી પણ આ મેદાનમાં આવ્યા અને સંસ્કાર અસંસ્કારની વાત થઈ, એટલે આ આખા વિષયને વધુ વેગ મળ્યો. આ દરમિયાન એવું થયું કે આ આખી લડાઈ તો કોંગ્રેસ અને ભાજપની એટલે કે સરકારની હતી, પણ આ આખી લડાઈમાં આમ આદમી પાર્ટીને એવું લાગ્યું કે જિગ્નેશ મેવાણી ટીઆરપી લઈ રહ્યા છે અને આપણે આખી લડાઈથી બહાર છીએ. એટલે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી મેદાનમાં આવે છે અને ગોપાલ ઇટાલિયા પણ વાંધાઓ મૂકે છે કે પટ્ટા ઉતારી લેવાનો અર્થ શું, કારણ કે ગોપાલ ઇટાલિયા પહેલાં પોલીસમાં હતા એટલે પટ્ટા કોને કહેવાય ઉતારી લીધા એની વ્યાખ્યા પણ સમજાવે છે. આમાં આખો વિષય એજન્ડામાં નહોતો પણ અચાનક પકડાઈ ગયો છે.